જરૂરી નથી કે 1 વર્ષ પૂરું થઈ ગયું ને 4000 કલાક નથી થઈ તો હવે અમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ફૂડ ફોર સુરતી. આજે હું તમારા માટે લઈને આવી ગયો છું સરસ મજાનો વિડીયો. જેમ આપણે પાર્ટ 1 બનાવ્યો હતો એમાં પાર્ટ 2 છે. જેણે પાર્ટ 1 જોઈ લીધો છે એ મને કોમેન્ટમાં કહેજો કે પાર્ટ 1 તમને કેવો લાગ્યો હતો, અને જેને નથી જોયો ને એ ફટાફટ જઈને અત્યારે આપણી ચેનલમાં જઈને જોઈ આવજો. આજનો પણ વિડીયો કોઈ ફૂડ વિડીયો નથી, ફૂલ ઇન્ફોર્મેટિવ વિડીયો રહેવાનો છે. આગળના વિડીયોમાં મેં તમને યુટ્યુબને લગતું બેઝિક નોલેજ આપ્યું હતું કે યુટ્યુબની અંદર ચેનલ કેવી રીતે સ્ટાર્ટ કરવી, કેવી રીતે કરવું, એ બધી જ વસ્તુ. હવે આવ્યો છે પાર્ટ 2, એટલે કે યુટ્યુબ મોનેટાઈઝ કેવી રીતે કરવું, મોનેટાઈઝ થઈ ગયા પછી શું કરવું, યુટ્યુબ એલ્ગોરિધમ કામ કેવી રીતે કરે છે, આ બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. હવે સવાલ એવો છે કે યુટ્યુબ એલ્ગોરિધમ કામ કેવી રીતે કરે છે. આનો સ્પષ્ટ જવાબ છે કે યુટ્યુબ એલ્ગોરિધમ છે ને એ વસ્તુ જોવે છે કે અમારો જે ક્રિએટર છે એ કેટલો એનામાં પેશન્સ છે, કેટલી એની અંદર કોન્સિસ્ટન્સી છે, રેગ્યુલર ટાઈમ આપી શકે છે કે નથી આપી શકતો. યુટ્યુબ એલ્ગોરિધમ એવી રીતે કામ કરે છે કે તમે રેગ્યુલર પોસ્ટ કરશો, કન્ટિન્યુ ટાઈમ પર પોસ્ટ કરશો એટલે યુટ્યુબ તમને 100% ગ્રો આપશે ને આપશે. બીજો સવાલ એ છે વ્યૂઝ કેમ નથી આવતા. તો સીધી વસ્તુ છે કે આપણે કોઈ સેલિબ્રિટીઝ નથી, કે આપણે કઈ રોનાલ્ડો નથી કે ચેનલ ક્રિએટ કરીએ ને એક દિવસની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય. જ્યારે પણ તમે નવી ચેનલ ક્રિએટ કરો છો એટલે થોડો ટાઈમ તમને આ વસ્તુ ફેસ થવાની જ છે કે વ્યૂઝ નહીં આવે, આવશે તો બહુ ઓછા આવશે, પણ હિંમત હારવાની નથી. કન્ટિન્યુઅસલી વિડીયોઝ નાખતા રહેવાના છે એટલે એક દિવસે ને તમને સક્સેસ મળશે અને મળશે. પછી સવાલ છે કે રેટેન્શન શું છે. એટલે કે તમારો જે વિડીયો છે, સપોઝ કે 10 મિનિટનો તમે વિડીયો અપલોડ કર્યો છે, તો એમાંથી કેટલા મિનિટ સુધી તમે લોકોને તમારા વિડીયોઝ પર અટકવા માટે રોકી શકો છો. કેટલી મિનિટ સુધી લોકો તમારો વિડીયો જોવે છે, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, જેટલું મેક્સિમમ ટાઈમ લોકો તમારા વિડીયોમાં સ્પેન્ડ કરશે, સૌથી વધારે મહત્વનું તમારા માટે એ વસ્તુ છે. પછીનો સવાલ છે કે થંબનેલ અને ટાઇટલ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુનો મારો જવાબ એ રહેશે કે થંબનેલ અને ટાઇટલ છે ને એ તમારા યુટ્યુબના મેઇન પાયાની વસ્તુ છે. તમારા કેટલા વ્યૂઝ આવશે, ક્યાંથી વ્યૂઝ આવશે, આ બધી જ વસ્તુ થંબનેલ અને ટાઇટલ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે થંબનેલ અને ટાઇટલ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. શોર્ટ વર્સિસ લોંગ વિડીયો શું કરવું જોઈએ. જો તમારે જલ્દી જ વ્યૂ વધારે લાવવા હોય તો શોર્ટ્સ કરી શકો છો, પણ લાંબા સમયે સારા વ્યૂઝ ને બધું કરવું હોય તો લોંગ વિડીયો. હું મારા મત પ્રમાણે લોંગ વિડીયોને વધારે પ્રાયોરિટી આપું છું શોર્ટ્સ ના કરતા. પણ તમે જો શોર્ટ્સ ખરાબ વસ્તુ નથી, શોર્ટ્સ પણ કરી શકાય છે, પણ મારા હિસાબથી હું લોંગ વિડીયોને વધારે પ્રાયોરિટી આપું છું. પછી છે સબસ્ક્રાઈબર વધારવાની સ્માર્ટ રીત. તો આ વસ્તુ છે ને ભાઈ, ઘણા લોકો એવું વિચારે કે ભાઈ આપણે ચેનલ ચાલુ કરી દઈએ પછી પૈસા આપીને સબસ્ક્રાઈબર્સ લઈ લેશું, પણ ઘણી વખત છે ને આપણી એક નાનકડી એવી મિસ્ટેક બહુ મોટું થઈ જતું હોય છે. યુટ્યુબ એલ્ગોરિધમના ધ્યાનમાં આવશે ને તો તમારી ચેનલ ડિલીટ પણ કરી શકે છે. તો આનું શું કરવાનું, આનો ઈલાજ શું. આનો એક નાનકડો ઈલાજ કે વિડીયો એટલા સરસ બનાવો, એટલા સારા બનાવો કે લોકોને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા ઈચ્છા થઈ જાય કે ભાઈ આ ભાઈની ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરવી છે, કે આ બેનની ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરવી છે. તો વિડીયો ખૂબ સારા એવા બનાવો જેથી કરીને લોકોને તમારા વિડીયોની અંદર આવવાની ઈચ્છા થાય, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા થાય. પછી છે કોન્સિસ્ટન્સી કેમ કિંગ. જે મેં આગળના પાર્ટમાં કીધું હતું, કોન્સિસ્ટન્સી કે ભાઈ તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકો છો કે નહીં, આ વસ્તુ છે. તો કોન્સિસ્ટન્સી વસ્તુ એવી છે કે યુટ્યુબ એક એવું વે છે, એક એવું પ્લેટફોર્મ છે કે જે તમને લાંબા ગાળે રિઝલ્ટ આપે છે. શોર્ટ ટાઈમની અંદર રિઝલ્ટ આ વસ્તુમાં નથી મળવાનું, પણ જો તમારી અંદર કોન્સિસ્ટન્સી હશે, ટાઈમ પર તમે વિડીયો અપલોડ કરતા હશો, ટાઈમ પર એની સાથે અપડેટ કરતા રહેશો, ટાઈમ પર તમે એની સાથે ચાલતા રહેશો, તો યુટ્યુબ થી સરળ એક પણ રસ્તો નથી ને એક પણ વે એવો નથી મની અર્નિંગ માટેનો. બીજી વસ્તુ કે મારા મતે છે ને, હું એવું વિચારું છું કે યુટ્યુબ એક કંપની છે, અને જેટલા પણ યુટ્યુબર્સ છે, નાના મોટા કોઈ પણ યુટ્યુબર્સ છે, એ બધા એની અંદર એમ્પ્લોય છે. પણ આ કંપની એક એવી છે કે એમાં તમે પોતાના જ બોસ છો.
મતલબ તમને ઈચ્છા થાય ત્યારે તમે વિડીયોઝ અપલોડ કરી શકો છો, તમને જ્યારે મજા આવે ત્યારે તમે કરી શકો છો. પણ યુટ્યુબ એલ્ગોરિધમનું કેવું એવું છે કે જો તમે કન્ટિન્યુઅસલી વિડીયોઝ નાખશો તો અમે તમને સપોર્ટ પૂરેપૂરો કરશું. એટલે કોન્સિસ્ટન્સી આપણે વિડીયોની અંદર રહેવી જ જોઈએ, આવું મારું માનવું છે. અને વિડીયોની અંદર જો તમારે કંઈક સારું કરવું હોય, તમારે ચેનલની અંદર કંઈક સારું ગ્રો અપ કરવું હોય ને, તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોન્સિસ્ટન્સી. તમારે રેગ્યુલર ટાઈમ પર વિડીયો અપલોડ કરતા રહેવા પડે. પછી છે મોનેટાઇઝેશન રૂલ્સ. આ એક બેઝિક વસ્તુ છે, લોકોને ખ્યાલ જ છે કે ભાઈ મોનેટાઇઝેશન કરવા માટે શું જોઈએ, કે ભાઈ 1 વર્ષની અંદર 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક. છતાં પણ હું તમને કહી દઉં કે આ 4000 કલાક છે શું. 4000 કલાક નામનું સપોઝ કે એક બોક્સ છે. આજે તમે વિડીયો બનાવ્યો છે, આજે તમે ચેનલ ક્રિએટ કરી કે ભાઈ 24/12/2025 ત્યારે તમે ચેનલ ક્રિએટ કરી છે, તો 24/12/2026 સુધીનું 1 વર્ષનું નાનકડું એવું બોક્સ છે. આ 24/12/2025 થી લઈને 24/12/2026 સુધીમાં તમારે 4000 કલાક થવી જોઈએ અને 1000 સબસ્ક્રાઈબર થવા જોઈએ. તો આ 4000 કલાક શું છે એ હું તમને જણાવું. આપણે એક વિડીયો મૂક્યો 1 મિનિટનો, એમાં 60 વ્યૂઝ આવ્યા. જે લોકોએ 1 મિનિટ આખી જોઈ છે આ વિડીયોની, એટલે 60 મિનિટ થઈ. 60 મિનિટે 1 કલાક થઈ. આવી તમારે 4000 કલાક કરવાની છે. એટલે 1 વર્ષની અંદર 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર તમારે કરવાના હોય. અધરવાઇઝ કેવું થાય કે તમારા 4000 કલાક નથી થઈ, અથવા તો 1000 સબસ્ક્રાઈબર નથી થયા, તો 4000 કલાક નથી થઈ તો એનો સૌથી મોટો એક વસ્તુ થશે ઈ કે આવતી 24/12/2026 આવશે, પછી 25/12/2026 આવશે, એટલે જે બોક્સ છે એ એક પગલું આગળ જતું રહેશે. એટલે કે જે 24 તારીખે તમારે જેટલી કલાક આવી હતી ને એ માઇનસ થઈ જશે. જરૂરી નથી કે 1 વર્ષ પૂરું થઈ ગયું ને 4000 કલાક નથી થઈ તો હવે અમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. 100% થશે. કોન્સિસ્ટન્સી રાખશો, હિંમત નહીં હારો, તો તમારી ચેનલ 100% 1 વર્ષ પછી નહીં, 5 વર્ષ પછી પણ મોનેટાઇઝ થઈ શકે છે. 1K સબસ્ક્રાઈબર પછી શું? તો 1K સબસ્ક્રાઈબર્સ પછી સૌથી મોટી વાત છે કે કોન્સિસ્ટન્સી. જેમ આપણે આગળ વાત થઈ કે ટાઈમ પર વિડીયો અપલોડ કરવા, 4000 કલાક કરવી, લોકોને સારું આપવું, લોકોની સામે કંઈક સારું બતાવવું, કે લોકો જેથી કરીને બીજા 1K માંથી પણ પ્લસ આપણે સબસ્ક્રાઈબર્સ મેળવી શકીએ. પછી છે કે બ્રાન્ડ કોલેબોરેશન કેવી રીતે. તો બ્રાન્ડ કોલેબોરેશન એવું છે કે એ પણ કોન્સિસ્ટન્સીની ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ટાઈમ પર વિડીયો અપલોડ કરતા હશો, તમારામાં સારા વ્યૂઝ આવતા હશે, તો સારી બ્રાન્ડ તમને સામેથી મેસેજીસ કરશે, ઈમેલ કરશે કે ભાઈ અમારે તમારી સાથે કામ કરવું છે, અમારે તમારી સાથે કોલેબોરેશન કરવું છે. પણ એના માટે તમારે લોકોને કંઈક સારું આપવું પડશે અને ગ્રો અપ કરવું પડશે. પછી છે યુટ્યુબ ઇન્કમ સ્ટેબલ છે. યુટ્યુબ ઇન્કમની આપણે વાત કરીએ ને ભાઈ, જો તમારી અંદર મેં કીધું એમ કોન્સિસ્ટન્સી, પેશન્સ, હિંમત હશે ને, તો આ વસ્તુ બહુ જ સારી છે. યુટ્યુબ એક એવો વે છે કે એની અંદર તમે તમારી ઈચ્છા પ્રમાણે મહિને અર્ન કરી શકો છો. એટલે કોઈ એવું નથી કે તમે યુટ્યુબની અંદર કામ કરો છો તો એમાંથી પૈસા નહીં જ આવે, મોનેટાઇઝેશન થઈ ગયું છે તો હજી પૈસા નથી આવતા, એ વસ્તુ નથી. તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે વિડીયોમાં કેવું આપો છો, લોકોને ગમે છે કે નહીં, એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તો યુટ્યુબ ઇન્કમ સૌથી સારો રસ્તો મારા માટે, હું માનું છું કે સૌથી સારો રસ્તો છે ઇન્કમનો. પછી છે કે 1 વર્ષ થઈ ગયું છે અને 4000 કલાક થઈ નથી, તો ક્વાઇટ કરવું કે કન્ટિન્યુ કરવું. જે મેં આગળ વાત કરી કે તમારે 1 વર્ષ થઈ ગયું હોય, 2 વર્ષ થઈ ગયા હોય, 4000 કલાક થઈ નથી, મોનેટાઇઝેશન થતું નથી, માણસ મેન્ટલી ડિપ્રેશનમાં આવી જાય કે હવે શું કરવું, કે ભાઈ આટલી બધી મહેનત કરી છે. તો હું એનો એક સીધો જવાબ આપું છું કે તમે આટલી મહેનત કરી છે, 2 વર્ષ સુધી તમે યુટ્યુબને તમારો ટાઈમ આપ્યો છે, તો શું કામને હવે ક્વાઇટ કરવું જોઈએ? લડવાનું છે તો લડી જ લેવાનું છે. ક્વાઇટ કરવાની કોઈ જ જરૂર નથી. કન્ટિન્યુઅસલી તમારા વિડીયો નાખતા રહ્યો, પેશન્સ રાખો, એટલે તમારા વિડીયોને પુશ મળશે ને મળશે. સારા વિડીયો હશે, ટાઈમ પર વિડીયો હશે, એટલે યુટ્યુબ એલ્ગોરિધમ તમને સપોર્ટ કરશે. તમારી ચેનલ 2 વર્ષે, 3 વર્ષે કે 5 વર્ષે મોનેટાઇઝ થશે. અને એ જ્યારે મોનેટાઇઝેશન થશે ને, જ્યારે એમાંથી તમે અર્ન કરશો, તો તમે જે પાછળના જેટલા વર્ષ પણ ભોગ દીધો છે ને, એનું પરિણામ તમને ત્યારે મળવાનું છે. તો મારા મત પ્રમાણે કદાચ ચેનલને 1 વર્ષ થઈ જાય અને મોનેટાઇઝેશન ન થાય તો ક્વાઇટ કરવાની કોઈ જ જરૂર નથી. હિંમત રાખો અને કન્ટિન્યુઅસલી રહ્યો, એટલે 100% તમને રીચ આવશે ને તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે.
છેલ્લો સવાલ છે, લોંગ ટર્મ સક્સેસ ફોર્મ્યુલા. લોંગ ટર્મ સક્સેસ ફોર્મ્યુલા એક વસ્તુ એવી છે કે તમારે લાંબા સમય સુધી યુટ્યુબમાં ટકવું છે તો પહેલેથી જ એક વિષય એવો પસંદ કરવો જોઈએ કે જે તમારે લોંગ ટાઈમ સુધી ચાલવાનો છે, લોંગ ટાઈમ સુધી લોકો જોવાના છે અને લોંગ ટાઈમ સુધી તમારામાં પેશન્સ રહેવાનું છે. તો આ વસ્તુ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપના વિષય પસંદ કરીએ છીએ અને કઈ ટાઈપના આપણે વિડીયો બનાવીએ છીએ. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવી જોઈએ કે પહેલેથી જ આપણો એક વિષય એવો પસંદ કરવો જોઈએ કે જે લાંબા સમયગાળા સુધી ચાલવાનો છે. તો આજનો હતો આપણો પાર્ટ 2. વિડીયો તમને કેવો લાગ્યો તમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. જો તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તારે મને કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય કરીશ. જેટલા પણ યુટ્યુબર કદાચ બિગનર આ વિડીયો જોઈ રહ્યા છે અને જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવતી હોય તો નીચે કોમેન્ટ બોક્સ મિત્ર તમારા માટે જ છે, ફટાફટ અત્યારે જ કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયોને જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. અને ફૂડ રિલેટેડ વિડીયો જોવા હોય ને તોય આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આની અંદર છે ને હું ફૂડ રિલેટેડ વિડીયોઝ નાખું છું. તો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.